આ સરકારે ખેડૂતોને વળતર આપવું છે કે નહીં તે નક્કી કરી લે. કેમ કે હમણાં કૃષિમંત્રીએ કહ્યું કે અઠવાડિયામાં સર્વે થઈ જશે, જ્યારે ઓફિસનો પરિપત્ર કહે છે કે 20 દિવસમાં સર્વે થઈ જશે. તો આ બધું શું છે? ભાજપના નેતાઓમાં મનમેળ નથી કે શું? શું ખરેખર ખેડૂતોને વળતર મળશે ખરું? આ એક સવાલ છે. અને બીજું, સર્વે કરવાનું ક્યાં છે? દરેક જિલ્લામાં, જે જિલ્લામાં વરસાદ થયો, જે તાલુકામાં વરસાદ થયો છે, ત્યાં બધે એક જ સરખો વરસાદ થયો છે અને એક જ સરખું નુકસાન થયું છે. કોઈને સોયાબીન છે, કોઈને કપાસ છે, કોઈને ડુંગળી છે, તો કોઈને મગફળી છે. તો આ પાકના પ્રમાણમાં વળતર આપી દો ને. કોની રાહ જુઓ છો? કે પછી હવે તાલુકા જિલ્લાની ચૂંટણી આવે ત્યારે આ વળતર આપશો? વિવાનો માલ વરસીમાં આપશો? એવું લાગે છે. હવે શું કરવું? ખેડૂતોએ હવે નક્કી કરી લેવું જોશે કે હવે પછી આવતી ચૂંટણીમાં શું કરવું. જય માતાજી.